સુરેન્દ્રનગરમાં અંધ બાળાઓ માટે વાનગી સ્પર્ધાનું આયોજન થયું। સીયુ શાહ પ્રજ્ઞાચક્ષુ સેવા કુંજ દ્વારા પ્રેરણાદાયી આયોજન કરવામાં આવ્યું। વિવિધ જિલ્લાઓમાંથી અંધ બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। અંધ બહેનોમાં સ્વાવલંબન અને આત્મનિર્ભરતા વધારવાનો ઉદ્દેશ્ય હતો। જે આ અંધ દીકરીઓની 16મી રસોઈ હરીફાઈ છે। આ રસોઈ હરીફાઈ યોજવા માટેનું ખાસ કારણ એ છે કે દીકરીઓમાં ઘરકામ અને રસોઈનું કૌશલ્ય ખીલે અને દાંપત્ય જીવનમાં પોતાનું ઘર ચલાવવામાં ખૂબ સારી રીતે એ સફળ થાય એ હેતુથી આ હરીફાઈનું આયોજન અમારા વિનોદાબેન કે શાહ કે જેઓ બંને આંખે અંધ હતા અને દીકરીઓ આવી રીતે પોતાના જીવનમાં પોતાનું જીવન જીવે એમાં એમને ખૂબ રસ હતો, એટલે એમના નામે અમે આ વિનોદાબેન કે શાહ વાનગી સ્પર્ધાનું નામ રાખેલું છે। આજે ગુજરાત લેવલે રસોઈ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં અલગ અલગ ઘણા બધા જિલ્લાઓમાંથી બ્લાઇન્ડ બહેનો પાર્ટિસિપેટ થઈ હતી અને આજે એ સ્પર્ધાનું મેનુ પાવભાજી, પુલાવ, પાપડ અને સલાડ હતું। અમારા મેડમનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે બ્લાઇન્ડ જે બહેનો હોય તેમને આત્મનિર્ભર બને અને સ્વનિર્ભર બને તે માટે તેમને આવી અવનવી પ્રવૃત્તિઓ કરાવીને તેમને શીખવવામાં આવે છે। અમારી સ્પર્ધામાં 2 વિભાગ હોય છે, પાર્શલ બ્લાઇન્ડ અને સંપૂર્ણ અંધ બહેન, જેનો સમય પણ અલગ અલગ હોય છે। અમારા મંત્રી શ્રી મુક્તાબેનનો ઉદ્દેશ્ય એટલું જ છે કે અમારી બ્લાઇન્ડ દીકરી ક્યાંય પણ જાય તો તે ક્યારેય બીજાના પર નિર્ભર ન રહે, એવો એમનો ઉદ્દેશ્ય છે, જેના ઉદ્દેશ્યથી તેમને આવી રીતે પગભર બનાવવાની કોશિશ કરે છે ને એમનો અમને ખરેખર બહુ સારો સપોર્ટ છે, જેમના તરફથી આજે અમે અહીં સુધી પહોંચી શક્યા છીએ।